વિદ્યાર્થી મિત્રો, હું છું આરએફ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય એકાઉન્ટ ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન। તો વિદ્યાર્થી મિત્રો, પીવાયક્યુ સિરીઝ ચાલુ છે, તમને ખબર છે બોર્ડ એક્ઝામ 2024 ની અંદર વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થવાનો છે। આશા રાખું છું કે તમે આ વિડીયોની આ સિરીઝ જે હશે એ તમે એન્જોય કરતા હશો અને આ સિરીઝ તમને ગમતી પણ હશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરીએ છીએ, તમને ખબર છે એટલે હું બધા વિડીયોની અંદર રિપીટ નહીં કરું, ફટાફટ આવી જઈશું ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન। એની અંદર ઉદાહરણ નંબર 1, ઉદાહરણ નંબર 1માં પ્રશ્ન નંબર જે 2 છે એટલે બીજું જે છે બરોબર, બીજો વ્યવહાર, એ વ્યવહાર તમને ઘણી બધી વખત પૂછાયેલો છે, તમે જોઈ શકો છો। માર્ચ 2019, માર્ચ 2020, જુલાઈ 2018, મે 2021, 4 વખત પૂછાયેલો છે એટલે વેરી આઈએમપી થઈ જશે, તમે એને લખી દેજો બરોબર। સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 5માં ચોથો, પાંચમો અને 12મો 4, 5, 12 વ્યવહાર કેટલી વાર પૂછાયા છે? માર્ચ 2020, જુલાઈ 2018, મે 2021, 3 વખત પૂછાયો છે બોર્ડની પરીક્ષાની અંદર, જોઈ લેજો। ઓકે, હવે દેખો પ્રશ્ન નંબર 5માં જે ચોથો વ્યવહાર છે ફરીથી પાછો રિપીટ થયો, તમે એ જોઈ લો બરોબર। આની અંદર તમને ખાલી વ્યવહાર બદલીને પૂછે છે। પ્રશ્ન નંબર 5માં પહેલો એટલે આ લોકો શું કરે, પહેલો વ્યવહાર, ચોથો વ્યવહાર, છઠ્ઠો, એમ આખો એક દાખલો ક્રિએટ કરે, આનો 1 માર્ક્સ, આનો 1 માર્ક્સ, આનો 1 માર્ક્સ, એમ કરીને તમારા 3 માર્ક્સ બનાવે, એટલે તમારો 3 માર્ક્સનો દાખલો બની જાય। ખબર પડી વિદ્યાર્થી મિત્રો? પણ આની અંદર શું કરે, હવે ધારો કે બોર્ડની પરીક્ષાની અંદર તમારે 2024ની અંદર એમને પૂછવું હોય તો એ કેવી રીતે પૂછે? તો એ આવી રીતે પૂછે કે ઉદાહરણ 1ની અંદર પ્રશ્ન નંબર 2 લે, ચલો એ તમને પર્ટિક્યુલર પૂછી શકે બરાબર। પણ વિદ્યાર્થી મિત્રો, જો 1 માર્ક્સવાળા પૂછવા એટલે કે 3 માર્ક્સનો દાખલો બનાવો તો એ કેવી રીતે પૂછે? તો પ્રશ્ન 5માંથી ચોથા નંબરનો લે, પ્રશ્ન 5માંથી 9મા નંબરનો લે, પ્રશ્ન 6માંથી 8મા નંબરનો લે, આવી રીતે 1 માર્ક્સવાળા દાખલા ગોઠવે એટલે તમારો 3 માર્ક્સનો દાખલો કમ્પ્લીટ આવી રીતે કરે છે। ઓકે, પ્રશ્ન 5માં પહેલો, ચોથો, છઠ્ઠો જુલાઈ 2018માં પૂછાયો હતો બરાબર। જો ચોથો ફરીથી રિપીટ થયો, હું તમને બતાવીશ કે કેટલી વાર રિપીટ થાય છે। ઓકે, પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 5માં ચોથો ફરીથી ત્રીજી વાર, 3 વાર રિપીટ, અને 5મો બી બીજી વાર રિપીટ બરાબર, 5મો બીજી વાર રિપીટ જોઈ શકો છો, અને 9મો 4, 5 અને 9 જુલાઈ 2019માં પૂછાયો હતો। ઓકે, તો યાદ રાખજો પ્રશ્ન નંબર 5 જે છે, પ્રશ્ન નંબર 5 એની અંદર વિદ્યાર્થી મિત્રો તમારો ચોથો અને 5મો દાખલો વેરી આઈએમપી થઈ જશે બરાબર, આવી રીતે આઈએમપી નીકળે। ઓકે, તમે સમજી ગયા છો। સ્વાધ્યાય પ્રશ્ન નંબર 6, સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 6ની અંદર 5મો, 6ઠ્ઠો, 7મો અને 8મો, શું 5મો, 6ઠ્ઠો, 7મો અને 8મો એરા તમારા પૂછાયા હતા માર્ચ 2020, ઓગસ્ટ 2020, એટલે આ તમારો આઈએમપી થઈ જશે। પછી સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 3માં બીજો દાખલો નથી, થિયરી છે બરાબર, માર્ચ 2020, ઓગસ્ટ 2020, માર્ચ 2022, એ થિયરી છે માલ મિલકત ખાતાની બરાબર, માલ મિલકત ખાતું વેરી આઈએમપી છે। પ્રશ્ન નંબર 3માં ત્રીજો દાખલો, પ્રશ્ન નંબર 3માં ત્રીજો, એ પણ સોરી આ બીજો જે હતો ને, પ્રશ્ન નંબર 3માં બીજો એ પ્રશ્ન હતો, ભાગીદારી પેઢીનું વિશ્લેષણ કરવા અદાલત કેવા સંજોગોમાં હુકમ કરી શકે છે। પ્રશ્ન નંબર 3માં જે ત્રીજો જે છે ને એ માલ મિલકત ખાતું છે, બહુ બધી વખત બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયો છે, જુલાઈ 2018, જુલાઈ 2019, માર્ચ 2018, જુલાઈ 2022, જોઈ લેજો। ઓકે, આઈએમપી રહેશે 2024ની અંદર ડેફિનેટલી પૂછાશે માલ મિલકત ખાતું। ઓકે, પ્રશ્ન નંબર 3 એની અંદર ચોથો, પ્રશ્ન 3માં ચોથો, એની અંદર બધી તમારે આમનો જ લખવાની છે બરાબર, કેવી રીતે નિકાલ થાય છે બધું લખવાનું છે, માર્ચ 18, માર્ચ 19 અને ઓગસ્ટ 2020। સ્વાધ્યાય પ્રશ્ન 5માં પહેલો, 5મો અને 7મો, 5મો બીજી વાર રિપીટ થયો, કેટલી વાર? ત્રીજી કે ચોથી વાર રિપીટ થયો 5મો, પ્રશ્ન 5માં તમને ખબર જ છે, મેં તમને બતાવ્યું, માર્ચ 2022ની અંદર પૂછાઈ ગયેલો છે। પ્રશ્ન નંબર 6 એની અંદર પહેલો, બીજો અને ત્રીજો જુલાઈ 2022ની અંદર પૂછાઈ ગયો છે। ઉદાહરણ નંબર 1માં પ્રશ્ન નંબર 5 રિસેન્ટલી બોર્ડની એક્ઝામ માર્ચ 2023ની અંદર પૂછાયો હતો।
ઓકે, સ્વાધ્યાય પ્રશ્ન 4માં ચોથો માર્ચ 2023માં પૂછાયો હતો. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 3માં ચોથો માર્ચ 2023ની અંદર પૂછાયો હતો. જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. ચેનલની અંદર નવો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આ સિરીઝની અંદર વિદ્યાર્થી મિત્રો બહુ બધી મહેનત થતી હોય છે. પ્રશ્ન કયા વર્ષનું પેપર મારે શોધવા પડે છે, એનું એનાલિસિસ કરવું પડે છે, ચોપડીની અંદર કયો દાખલો છે, બરોબર. બહુ બધી મહેનત થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરજો. ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકનને જલ્દી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.